બનાસકાંઠા જિલ્લાના થરાદ યુજીવીસીએલ દ્વારા ચોમાસું આવે તે પહેલાં આગોતરું આયોજન કરીને ઝાડ કટિંગની કામગીરી કરતા હોય છે। ચોમાસામાં વધારે વરસાદ અને વધારે પવનના કારણે ઘણા વીજ ધાબલા જમીનદોસ્ત થઈ જતા હોય છે, તેમજ ઘણા જીવતા વાયરો વૃક્ષોમાંથી પસાર થતા હોય છે અને તેના કારણે શોર્ટ સર્કિટ થતાં કલાકો સુધી વીજળી પ્રવાહ બંધ રહેતો હોય છે। છતાંય અમુક ગામડાઓમાં વીજ કંપની દ્વારા ઝાડ કટિંગની કામગીરી ઘણા સમય સુધી કરવામાં ન આવતા લોકો રોષે ભરાતા હોય છે। ત્યારે થરાદ તાલુકાના પઠામણા ગામે બસ સ્ટેન્ડ અને શાળાની સામે આવેલ સરકારી બોરની વીજ લાઇન પર ઝાડીઓ થતા લોકો પરેશાન થઈ રહ્યા છે। પઠામણા ગામના અગ્રણી ભમરાજી વાઘેલાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી અમારા ગામમાં રોડની બાજુમાં આવેલ સરકારી બોર માટેની વીજ લાઇન અને ડીપી પર બહુ જ ઝાડીઓ થઈ જતા નજીકમાં આવેલ દુકાનોને ત્યાંથી પસાર થતા લોકોને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। વધુમાં ભમરાજીએ કહ્યું હતું કે આ સરકારી બોર પંચાયત હસ્તકનો છે, જેથી આ બાબતે કોને રજૂઆત કરી જો વિદ્યુત બોર્ડ દ્વારા તાત્કાલિક ધોરણે સફાઈ કામગીરી કરવામાં આવે તેવી માંગ હાલ કરવામાં આવી રહી છે। પઠામણા ગ્રામ પંચાયતનો બોર આવેલો છે, ત્યાં લગભગ કેટલાય સમયથી લગભગ સાઈડમાં જે વેલણી વળગી છે, ઉપર ધોબલાની અંદર નીચે બાવળાનું ઝૂડ છે, ત્યાં અવર જવર ઘણી બધી વિદ્યાર્થીઓ હોય છે। સામે શાળા આવેલી છે અને ઘણો બધો ક્યારેક અકસ્માત સર્જાય ત્યારે ઘણી બધી આફત મોટી આવે એમ છે। ત્યારે સરકારશ્રીને અને વિદ્યુત બોર્ડને પણ નમ્ર વિનંતી કરીએ છીએ તાત્કાલિક ધોરણે ત્યાંથી એનો વેલણી અને જે વેલાઓ છે અને જે સાઈડમાં જે કચરો જે બાવળાનું ઝૂડ છે એ હટાવી દેવામાં આવે તો ત્યાં મોટી જાનહાનિ થતી ટળી શકે એમ છે। અમે અમારા ગામની અંદર પંચાયતમાં હાલ સરપંચ નથી, વહીવટદાર છે, એટલે વહીવટદાર પણ હમણાં ક્યારે જોયા નથી, ઘણો ટાઈમ થઈ ગયો અને જે બોરની અંદર એ પંચાયતમાં બોર છે અને ત્યાં ઘણી વખત આવી ઘટનાઓ ઘટતી હોય છે, પણ આવી ઘટના ઘટે એની પહેલાં તાત્કાલિક ધોરણે જે કટિંગ કરી અને ચોખ્ખું કરવામાં આવે તો આ ઘટના જે ઘટે એની પહેલાં સારું થાય તો સારું છે।